Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. So good evening friends. Today in this session I'll be talking about the money market, the constituents of the organized money market and the entire scenario of money market in India. So મિત્રો આપણે માર્કેટની વાત કરીએ ત્યારે આપણા મગજમાં શું આવે? સ્ટોક માર્કેટ. Stock market is a part of capital market. There is other market called money market which is also very very lucrative. બહુ સારી રીતના રિટર્ન્સ મની માર્કેટમાં પણ મળી શકે છે. તો લેટ અસ ટોક અબાઉટ મની માર્કેટ. લેટ અસ નો વોટ ઇઝ મની માર્કેટ એક્ઝેક્ટલી ઓલ અબાઉટ. સિમિલરલી વોટ આર ધ ડિફરન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ મની માર્કેટ એન્ડ વોટ આર ધ કોન્સ્ટિટ્યુઅન્ટ્સ ઓફ ધી ઓર્ગેનાઇઝ મની માર્કેટ. સો ઇફ યુ સી ધ ફ્લો, આજે હું શેની ચર્ચા કરીશ તમારી જોડે? I'll be making you aware of meaning of money market, its definition, what are the different features of money market, instruments of money market, something about organized as well as unorganized money market, and the constituents of organized money market, wherein we have 4 different types of constituents. One is call money market, acceptance market, bill market, and collateral loan market. Now, Mitro, let us understand the first aspect which is called meaning of money market. Money market નો exactly અર્થ શું થાય? In money market, the banks and the other financial institutions borrow funds to meet their short-term requirements of funds for the cash-rich institutions. The bank do this activity through call money device while government do this through treasury bills. એટલે basically when we analyze money market, આપણે શું વિચારીએ છીએ કે એવું માર્કેટ જ્યાં શોર્ટ ટર્મ ઓબ્લિગેશન્સ ને ફંડ ઇઝીલી મળી રહેશે. લેટ અસ સે ફોર એક્ઝામ્પલ ધર ઇઝ અ બિગ કંપની કોલ્ડ રિલાયન્સ. હવે એ જે રિલાયન્સ કંપની છે ઇટ વોન્ટ્સ ફંડ્સ. નાઉ ઇટ એપ્રોચીસ બેંક્સ. બેંક્સ પાસે ફંડ નથી પણ બેંકને ફંડ જોઈએ છે, તો વોટ ડઝ ધ બેંક ડુ? બેંક બોરોઝ ઇટ ફ્રોમ અ પર્ટિક્યુલર માર્કેટ. સચ માર્કેટ ઇઝ નોન એઝ ધી મની માર્કેટ. હવે બેંક કેવી રીતે બોરો કરશે? કોલ મની થ્રુ. હવે એ જ વસ્તુ જો ગવર્મેન્ટે કરવી પડે અને ગવર્મેન્ટ કરશે તો એ કોના થ્રુ કરશે? કયા ઇન્સ્ટ્રુમેન્ટ થ્રુ કરશે? ટ્રેઝરી બિલ્સથી. અગેન ફર્ધર meaning of the money market. So in short, we can say money market is a market for short-term securities which mature within 1 year or less. તેનો મતલબ શું થયો કે ભાઈ આજે એવું માર્કેટ છે જેમાં શોર્ટ ટર્મ સિક્યોરિટીઝ પરચેસ થાય છે અને સેલ થાય છે, જેમાં મેચ્યોરિટી પીરિયડ કેટલો હોય છે મિત્રો? ઇટ્સ ઓનલી 1 year ઓર લેસ દેન દેટ. તમે દિવસોમાં પણ ગણી શકો છો એ પીરિયડને. ધ મેઇન પ્લેયર્સ ઓફ મની માર્કેટ્સ આર ગવર્મેન્ટ, બેંક્સ, financial institution and business firms. Yes, government is also one of the most important private player in the money market. It is one of the most important participant also. આપણે એમ કહી શકાય કે ગવર્મેન્ટ છે, બેંક્સ છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે, બિઝનેસ ફર્મ્સ, દરેકે દરેક લોકો મની માર્કેટમાં પાર્ટિસિપેટ કરી શકે છે. ડેફિનેશન ઓફ મની માર્કેટ. A money market is a mechanism through which the short-term loans are loaned and borrowed. હમણાં જ મેં તમને વાત કરી મિત્રો કે ભાઈ એ માર્કેટ એવું છે જ્યાં શોર્ટ ટર્મ બોરોઈંગ્સ થાય છે. શોર્ટ ટર્મ બોરોઈંગ્સ એટલે યુ વિલ હેવ અ ઇન્સ્ટિટ્યુશન વિચ ઇઝ ગોઈંગ ટુ ગીવ યુ અ લોન ફોર અ શોર્ટર ટર્મ પીરિયડ, અને સામે એક બોરોવર પણ ઊભો હશે કે જેને 5 દિવસ માટે કે 10 દિવસ માટે પણ પૈસા જોઈતા હશે. સો ઇન સચ વે you can say that a market provides an opportunity for the short term borrowings. તો એવા માર્કેટને શું કહેવાય છે? Money market. Madden and Nader has already rightly said a money market is a distinct but supplementary to commercial banking system. See, in commercial banking system, what do we have? If we classify the commercial banks, we have public sector bank, we have private sector bank and we have foreign banks. હવે આ કોમર્શિયલ બેન્કિંગ સિસ્ટમ કરે છે શું કે ભાઈ એઝ અ પાર્ટ ઓફ ધ બેન્કિંગ સિસ્ટમ એ લોકોના બે મેઇન મેજર ફંક્શન્સ હોય છે કે ભાઈ યુ ગીવ ધ લોન્સ એન્ડ યુ ઓલ્સો એક્સેપ્ટ ધ ડિપોઝિટ્સ. હવે આજે કોમર્શિયલ બેન્કિંગ સિસ્ટમની અંદર આપણે વાત કરીએ તો પબ્લિક સેક્ટર બેંક્સ કે નેશનલાઇઝ બેંક્સ કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ ફોર ધ મેટર ઓફ ફેક્ટ શું કરે છે? લોન આપે છે. તો હવે એ જે લોન આપે છે તો આ જ વસ્તુ મની માર્કેટમાં પણ થઈ શકે છે, વેર ઇન ધી પર્ટિક્યુલર કોર્પોરેટ્સ ઓલ્સો કેન એક્સચેન્જ મની અગેન્સ્ટ ધ શોર્ટ ટર્મ ઇન્સ્ટ્રુમેન્ટ્સ in the market for a particular rate of interest.
So that was being cleared by Madden and Nader while giving the definition of money market. Now let us see the features. Let us understand money market in much more detail. So first feature, a market for lending or borrowing of short term fund is known as money market. મિત્રો તમને કેપિટલ માર્કેટ વિશે તો ખબર જ હશે કે ભાઈ આજે ત્યાં આગળ એ કેપિટલ માર્કેટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ પાર્ટ્સ. વન ઇઝ ધી પ્રાઇમરી માર્કેટ wherein the IPO is being subscribed by the shareholders, and second is the secondary market wherein they sell and purchase the securities. In case of money market, what happens? Short term funds are being traded, are being lended and being borrowed. In case of capital market, it will always facilitate the transactions with respect to long term funds. પણ જો શોર્ટ ટર્મ ફંડ્સની અંદર આપણે લેન્ડિંગ કે બોરોઈંગ જોવું પડે તો એ કયા માર્કેટમાં તમને દેખાશે મિત્રો? ઇટ વિલ બી ઓનલી ઇન મની માર્કેટ. ઇટ પ્રોવાઇડ્સ અ શોર્ટ ટર્મ ફંડ્સ ટુ ટ્રેડ ઇન્ડસ્ટ્રી એન્ડ ગવર્મેન્ટ ફોર અ પીરિયડ ઓફ 24 hours to 1 year duration. મીન્સ કે મિત્રો જો એક દિવસ માટે પણ તમારે વ્યાજ કમાવવું હોય, યુ કેન એપ્રોચ મની માર્કેટ. મેક્સિમમ પીરિયડ છે 1 year, મિનિમમ પીરિયડ છે 1 day. સો એક દિવસથી લઈને એક વર્ષ સુધી તમને આ શોર્ટ ટર્મ ફંડ્સ વ્યાજ આપશે. ઇટ કમ્પ્રાઇઝિસ મેનલી ઓફ કોમર્શિયલ બેંક્સ એન્ડ ઇન્ડિજિનિયસ બેંક્સ. તો આપણે એમ કહી શકાય કે ભાઈ આના પ્લેયર્સ કયા છે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્લેયર્સ છે કોમર્શિયલ બેંક્સ એન્ડ ઇન્ડિજિનિયસ બેંક્સ. It also deals with the short-term credit instruments like treasury bills, short-term dated government securities, hundies, trade bills and commercial papers. So these are all the different types of instruments જે credit instruments છે જેની ઉપર તમને ઇન્ટરેસ્ટ મળવાનું છે. So let us say for example, a corporate can easily execute a commercial paper or a certificate of deposit and thereby lend money for a particular time frame, which might be either 1 day or 1 month. ઓર ફોર ધ મેટર ઓફ ફેક્ટ હું ટ્રેઝરી બિલની વાત કરું મિત્રો તો તમને 14 ડેઝના ટ્રેઝરી બિલ જોવા મળે. સિમિલરલી 91 ડેઝના પણ પોપ્યુલર છે જે ટ્રેઝરી બિલ્સ, એ પણ તમને ટ્રેડિંગ જોવા મળે, એનું પણ પરચેઝ અને સેલ જોવા મળે મની માર્કેટમાં. સિમિલરલી એની જોડે 182 ડેઝ અને 364 ડેઝના પણ ટ્રેઝરી બિલ ગવર્મેન્ટ પરચેઝ અને સેલ કરતી હોય છે. ધેર આફ્ટર in money market, the rates of interest are comparatively low because of the short-term provision of funds. Now, if you see the rates of interest, when you go for borrowings in a market, we can say ideally the rate is 1% per month, means 12% વ્યાજે તમને પૈસા મળતા હોય છે. In this particular case, you will definitely get the particular funds at a very minimal rate of return. Generally આપણે એમ કહીએ છીએ કે ભાઈ ઓપન માર્કેટ ઇન્ટરેસ્ટ રેટ હોય એ રેટ ઉપર બોરોવર્સને પૈસા મળે છે મની માર્કેટમાં. ઇન મની માર્કેટ there is no necessity of fixed location for carrying the transactions. મિત્રો તમને ખબર જ હશે કે કેપિટલ માર્કેટમાં યુ રિક્વાયર અ પર્ટિક્યુલર પ્લેસ કોલ સ્ટોક એક્સચેન્જ. આપણી પાસે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પણ છે. યુ આર હેવિંગ ધી ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ ઓફ ઇન્ડિયા. ધીસ આર ઓલરેડી બેઝડ ઓન કમ્પ્યુટર ટર્મિનલ્સ. હવે એ જ કમ્પ્યુટર ટર્મિનલ્સ ઉપર સોદા પાડવાની જરૂર મની માર્કેટમાં નથી. યુ કેન ડાયરેક્ટલી હેવ એન એક્સેસ ટુ મની માર્કેટ. તમે ત્યાં સિક્યુરિટીઝ સેલ પણ કરી શકો અને સિક્યુરિટીઝ વેચી પણ કરી શકો ફોર અ શોર્ટર ટાઈમ પીરિયડ. મેં કીધું મિત્રો, ફરીથી રિપીટ કરીશ, એક દિવસથી લઈને એક વર્ષ સુધીનું ડ્યુરેશન મની માર્કેટમાં હોય છે. એટલે એક દિવસ માટે પણ તમને વ્યાજ કમાવાની ઓપોર્ચ્યુનિટી મની માર્કેટમાં મળે છે. અને એના માટે કોઈ સ્પેસિફિક ટેકનોલોજીની જરૂર નથી. યુ જસ્ટ નીડ ટુ સેલ ધ પર્ટિક્યુલર સિક્યુરિટીઝ or you need to purchase it, and vice versa dealings will definitely attract the rate of interest. The features of money market. There is no need of any intermediary in money market. મિત્રો આપણે ઇન્ટરમીડિયરીની વાત કરીએ તો as you are already aware, in primary market there is a particular security called IPO, initial public offering. કંપની પહેલીવાર જ આવે માર્કેટમાં અને એમના શેર્સ લઈને આવે તો એને આપણે એમ કહેવાય છે કે ભાઈ ઇટ હેઝ એન્ટર્ડ અ પ્રાઇમરી માર્કેટ. હવે એ પ્રાઇમરી માર્કેટ માટે ઇસ્યુ મેનેજમેન્ટ કરવા માટેના ઇસ્યુ મેનેજમેન્ટના જે ફંક્શન હોય એના માટે એક ઇન્ટરમીડિયરી કોલ્ડ મર્ચન્ટ બેન્કરની જરૂર પડે છે, જે ઇન્ટરમીડિયરી મની માર્કેટમાં ક્યારેય જરૂર પડતી નથી. ડાયરેક્ટલી ધ પાર્ટિસિપન્ટ સચ એઝ કોમર્શિયલ બેંક્સ ઓર ગવર્મેન્ટ્સ ઓર ઇન્ડિજિનિયસ બેંક્સ દે કેન એક્ઝિક્યુટ ધેર ઓન ટ્રાન્ઝેક્શન વિદાઉટ એની નીડ ઓફ ઇન્ટરમીડિયરી. ઇટ ડીલ્સ ઓવર ધ કાઉન્ટર. ફેસ ટુ ફેસ ડીલિંગ છે ભાઈ. એમને ગવર્મેન્ટ સિક્યુરિટી વેચી, ગવર્મેન્ટ સિક્યુરિટી પરચેસ કરી, અહીંયા કોઈ ઇન્ટરમીડિયેશન આવશે નહીં. ધ નંબર ઓફ પ્લેયર્સ આર ઓલ્સો વેરી લિમિટેડ. એઝ આઈ સેડ કે ભાઈ આની અંદર બહુ લિમિટેડ નંબર ઓફ પ્લેયર્સ છે. કોમર્શિયલ બેંક્સ આવી શકે, કોર્પોરેટ્સ આવી શકે,
ગવર્મેન્ટ આવી શકે, ઇન્ડિજિનિયસ બેંક્સ આવી શકે. સો યુ કેન નોટ સે દેટ એવરીબડી ઇઝ બિંગ કવર્ડ, કે ભાઈ ઇન્વેસ્ટર્સ છે, સ્ટોક બ્રોકર્સ છે, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે. હવે આ બધા જ લોકો તમને ક્યાં જોવા મળશે? કેપિટલ માર્કેટમાં. પણ મની માર્કેટમાં તો આ 4 મેઇન પ્લેયર છે. અને બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રેગ્યુલેટરી બોડી. મિત્રો, who is a regulatory body in the money market? The Reserve Bank of India regulates all the transactions of money market. જ્યારે કેપિટલ માર્કેટની વાત કરીએ તો આપણા મગજમાં એક જ વર્ડ આવશે, સેબી, સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. બટ ઇન કેસ ઓફ ધી મની માર્કેટ, we always have to understand that the regulatory body and the entire regulatory mechanism is run by Reserve Bank of India. Now, let us talk about the main instruments of money market. મિત્રો, ખ્યાલ છે કે મની માર્કેટના મેઇન ઇન્સ્ટ્રુમેન્ટ્સ કયા હશે? એનીબડી કેન ગીવ મી? યસ, ચલો હું જ હવે તમને સામેથી કહી દઉં, જે આટલી આપણે ચર્ચા કરી તો. લેટ અસ સી ધ મેઇન ઇન્સ્ટ્રુમેન્ટ્સ. કોમર્શિયલ પેપર, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ એન્ડ ટ્રેઝરી બિલ્સ. અગેન આઈ વુડ લાઈક ટુ રિપીટ that the main instruments of money markets are commercial paper, certificate of deposit and treasury bills. It doesn't mean કે બીજા instruments નથી, but these are the main instruments which are in vogue in the current contemporary money market. Let us see the other instruments also. So what are the other money market instruments? Securitization of debt, secured premium notes, non-convertible debentures, zero coupon bonds, deep discount bonds, and even also for the matter of fact that certain transactions with respect to the options and futures also are also being covered in the money market for a period from first day itself to the entire 365 days. Let us see the first major instrument of the money market, which is commercial paper. Now, what is commercial paper? They are the unsecured short-term promissory notes issued by corporate bodies to fulfill the requirement of the short-term funds. It means કે જો ભાઈ કોર્પોરેટને રૂપિયા જોઈતા હોય નજીકના ભવિષ્યમાં, કે ભાઈ 1 મહિના માટે કે 2 મહિના માટે, તો શું કરશે? અનસિક્યોર્ડ પ્રોમિસરી નોટ્સ ઇસ્યુ કરશે, વિચ ઇઝ અનસિક્યોર્ડ. એની સામે કોઈ સિક્યોરિટી લેવામાં આવતી નથી. આ એવો કોન્સેપ્ટ નથી કે ભાઈ લોન અગેન્સ્ટ પ્રોપર્ટી, કે ભાઈ તમે લોન લીધી છે અને સામે પ્રોપર્ટી મૂકો તો જ લોન મળે. અહીંયા એવી રીતનું નથી. એક પ્રોમિસરી નોટ છે વિચ ઇઝ નોટ સિક્યોર્ડ, એની સામે તમારે કોઈ સિક્યોરિટી આપવાની નથી. બટ the corporate will issue this particular promissory note without any security, અને જે વ્યક્તિને આજે શોર્ટ ટર્મ રિટર્ન જોઈતું હોય તો એ વ્યક્તિ એ પર્ટિક્યુલર પ્રોમિસરી નોટ પરચેસ કરી અને મની માર્કેટમાં રિટર્ન મેળવી શકે છે. Now this type of concept of commercial paper was introduced in money market during January 1990 by Reserve Bank of India. But કોઈકે તો કીધું હશે ને મિત્રો કે ભાઈ કે કોણે આ કોમર્શિયલ પેપર ઇસ્યુ કરવું જોઈએ? તો ભાઈ વાઘુલ કમિટીના રેકમેન્ડેશન્સ હતા. Therefore, it was introduced in 1990 by Reserve Bank of India as an instrument of Indian money market. Now, હવે તમારા મનમાં એ સવાલ હશે કે ભાઈ આટલી સરે ચર્ચા કરી કે ભાઈ પ્રોમિસરી નોટ છે, અનસિક્યોર્ડ છે, સામે કોઈ સિક્યોરિટી આપવી નથી પડતી અને શોર્ટ ટર્મ ફંડ છે, તો ભાઈ કેટલા રૂપિયાનું હોય છે, એનું ડિનોમિનેશન શું હશે, કેટલા રૂપિયાના કોમર્શિયલ પેપર ઇસ્યુ થઈ શકે છે? યસ, ઇટ ઇઝ commercial papers can be issued in the denomination of rupees 5 lakhs or multiples thereof. એટલે એનો મતલબ કે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ જો કોમર્શિયલ પેપરમાં થવો જોઈએ તો એ કેટલું છે? 5 lakh rupees. The minimum amount that should be invested by a single investor should be 5 lakhs. અને એના મલ્ટિપલમાં ભાઈ 10 લાખ હોય, 15 લાખ, 5-5 લાખના મલ્ટિપલમાં ઇન્વેસ્ટમેન્ટ ઇઝીલી કોમર્શિયલ પેપરમાં થઈ શકે છે. એન્ડ વિધિન 1 year you can get sufficient amount of return also on exchange of this particular commercial paper. Commercial papers can be issued for the maturities ranging from 15 days and not more than a year. મિત્રો, હમણાં જ આપણે વાત થઈ કે ભાઈ મની માર્કેટનું ડ્યુરેશન શું છે? 1 day till we can say 1 year. હવે જાણીએ કે ભાઈ કોમર્શિયલ પેપરનું ડ્યુરેશન કેટલું છે. કોમર્શિયલ પેપરને કેટલા મિનિમમ ડેઝ માટે ઇસ્યુ કરી શકાય? તો છે 15 days. એન્ડ મેક્સિમમ એનો ટાઈમ પીરિયડ કેટલો? 1 વર્ષ. કારણ કે કોઈ પણ મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ 1 વર્ષથી વધારે એની મેચ્યોરિટી પીરિયડ હોતો નથી. નાવ ઇટ ઇઝ ટુ બી રીપેડ ઓન ધ ડેટ ઓફ મેચ્યોરિટી એન્ડ નો પીરિયડ ઓફ ગ્રેસ ઇઝ અલાઉડ. મિત્રો, તમે બિલ્સ ઓફ એક્સચેન્જ જાણતા હશો. વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ ધ બિલ ઓફ એક્સચેન્જ? ધેર આર 3 days ઓફ ગ્રેસ. કે આજે જ્યારે બિલ સેટલ થવાનું હોય, વેન ધ ક્રેડિટ પીરિયડ કમ્સ ટુ એન એન્ડ અને બિલ ઇઝ ગોઈંગ ટુ બી સેટલ્ડ, at that point of time 3 days are added to it. પણ આવી કોઈ ફેસિલિટી મની માર્કેટમાં એઝ ફાર એઝ કોમર્શિયલ પેપર ઇઝ કન્સર્ન
કોઈ મળતી નથી. ઇટ હેઝ ટુ બી રીપેડ ઓન ડેટ ઓફ મેચ્યોરિટી. સપોઝ ફોર એક્ઝામ્પલ કે 1 મહિનાનું કોમર્શિયલ પેપર હોય તો ઓન ધ 31st ડેટ ઇટ ગેટ્સ મેચ્યોર્ડ. એની ઉપર કોઈ 3 days ઓફ ગ્રેસ આપણે એડ કરતા નથી. ઓનલી કોર્પોરેટ્સ, primary dealers and satellite dealers can issue commercial papers. So eligibility criteria કોનો થયો કે big corporates, primary dealers as well as satellite dealers can issue the commercial papers. But ક્યારે there are certain conditions which are already specified by Reserve Bank of India, then and then only the such type of corporates or primary dealers or satellite dealers can issue commercial papers. Now let us look at the condition. આપણે condition તો જોઈએ. The tangible net worth of company as per latest audited balance sheet is not less than 4 crores. So tangible net worth ની વાત કરું તો net worth is nothing but જો તમે liability side જોશો કોઈ પણ corporate balance sheet માં તો you will get equity share capital, you will get reserves and surplus, and you will get secured and unsecured loan. And on the asset side you will get fictitious assets. So આ જે reserve plus જે equity share capital છે plus reserves and surplus પ્લસ સિક્યોર્ડ એન્ડ અનસિક્યોર્ડ લોન માઇનસ ફિક્ટિટિયસ એસેટ્સ એ કરશો તો તમને નેટવર્થ મળશે. કેટલી નેટવર્થ હોવી જોઈએ? 4 કરોડ રૂપિયાની મિત્રો. પર્ટિક્યુલર કંપની શુડ હેવ 4 crores ઓફ નેટવર્થ ટુ ઇશ્યુ કોમર્શિયલ પેપર. જો એ 4 કરોડની નેટવર્થ ના હોય તો એ ક્યારે પણ કોમર્શિયલ પેપર મની માર્કેટમાં ઇશ્યુ કરી શકે નહીં. The second criteria is that the company has sanctioned working capital limits by banks or all India financial institution. It means the company has approached bank for working capital fund. Now working capital is, everybody is aware कि what is working capital? It is current asset minus current liability. અને મિત્રો બીજું એક તમને એક ફેક્ટ જણાવી દઉં કે if you require as a body corporate you require the working capital from the bank, there is a particular limit of a current ratio which needs to be maintained. મિત્રો આ કરંટ રેશિયો શું છે? કરંટ રેશિયો ઇઝ નથિંગ બટ કરંટ એસેટ ડિવાઇડેડ બાય કરંટ લાયબિલિટીઝ. વોટ ઇઝ દેટ પર્ટિક્યુલર થિંગ? 1.33:1 નો રેશિયો હોવો જોઈએ. મીન્સ ફોર એવરી 1 rupee ઓફ લાયબિલિટી યુ શુડ હેવ 1.33 rupees ઓફ કરંટ એસેટ.